શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, ચંદ્રોદયનો સમય અને આજનું પૂજા મુહૂર્ત. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શિવજી અને પાર્વતીજીના પ્યારા પુત્ર, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા, ગુણોના ભંડાર ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, ગણેશ ચતુર્થી કે જે મહિનામાં 2 વખત આવે છે, એક તો શુક્લ પક્ષની ચતુર્થી જેને વિનાયક ચતુર્થી કહેવાય છે, અને કૃષ્ણ પક્ષની ચતુર્થી જેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આજે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પૂજન કરે છે. ચતુર્થી તિથિનો આ પાવન દિવસ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા અને વિધિ વિધાનથી જો વ્રત રાખવામાં આવે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવામાં આવે, ચાહે શારીરિક પૂજન કરીએ કે માનસી પૂજા કરીએ, સંકટો દૂર થાય છે, કાર્યોમાં આવતી બાધાઓ, વિઘ્નો દૂર થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. નકારાત્મક એનર્જી દૂર થાય છે, સકારાત્મકતાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવાનું છે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત તે આર્થિક, પારિવારિક અને કેરિયર સંબંધી તથા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીમાંથી મુક્તિ માટે સર્વશ્રેષ્ઠ વ્રત છે. સૌપ્રથમ જાણી લઈએ કે આ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે. આ ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો શુભ સમય શું છે? જે સંકટોને હરનાર, ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરાવનાર, મનોકામના પૂર્ણ કરનાર આ સંકષ્ટ ચતુર્થીને કૃષ્ણ પિંગલ સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે 3 જુલાઈ 2026 શુક્રવારના દિવસે સવારે 11:20, જે આ ચતુર્થી તિથિ પૂર્ણ થાય છે 4 જુલાઈ 2026 શનિવારે બપોરના લગભગ 12:30 વાગ્યાની આસપાસ. આમ જોઈએ તો સંકષ્ટ ચતુર્થીમાં ચંદ્ર દર્શનનો ઘણો મહિમા છે. ચંદ્રોદય જે ચતુર્થી તિથિનો હોવો જોઈએ તે પ્રમાણે જોઈએ તો તારીખ 3 જુલાઈ 2026 શુક્રવારના દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. આજે ચંદ્રોદયનો શુભ સમય છે રાત્રિના લગભગ 9:35ની આસપાસ. ગામ શહેર પ્રમાણે અલગ અલગ સમય હોય તે જોઈ લેવો. જે ભક્તો આ વ્રત કરે કે ન કરે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન આપણે હંમેશા કરતા હોઈએ છીએ. આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ, ફોટો કે સોપારી, પૈસો બિરાજમાન જ રહે છે. જે હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવ મનાય છે તેમની પૂજા આજે થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પૂજા સ્થળની સફાઈ કરવી, આપણા ઈષ્ટદેવ, કુળદેવી બિરાજમાન હોય, કુળદેવતા બિરાજમાન હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજી પણ બિરાજમાન હોય તેમની પૂજા કરવી, અલગ બાજોટ ઢાળીને પણ ભગવાન શ્રી ગણેશજીનું સ્થાપન કરી, ઘટ સ્થાપન કરીને પણ પૂજન થઈ શકે છે. આ વ્રત એક જ દિવસનું હોય છે. સૂર્યોદયથી લઈને ચંદ્ર ઉદય થાય ત્યાં સુધી ચંદ્રદેવની પૂજા થાય, ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય, વ્રત કથા સંભળાઈ જાય, પછી આ વ્રત પૂર્ણ થાય છે. બીજા દિવસે દાન પુણ્ય કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટોને વિશેષ પૂજા માટે તૈયાર કરાય છે. જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરાય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. પંચામૃતથી, શુદ્ધ જળથી ભગવાન શ્રી ગણેશજીને ધૂપ, દીપ, અક્ષત, સિંદૂર આદિથી પૂજન થાય છે. મૂર્તિ હોય તો સિંદૂરનો લેપ થાય છે. ભગવાન શ્રી ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે, માટે મોદકનો ભોગ લગાવી શકાય છે. જો મોદકનો ભોગ ન લગાવી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે. અને ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ 108 વાર કરી શકાય છે, અથવા કોઈ પણ આપણો ઈષ્ટ મંત્ર હોય જેને આપણે નિત્ય જપતા હોય તે પણ જપી શકાય છે. આખો દિવસ ઉપવાસ કે ફલાહાર કરાય. રાત્રે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી, આરતી કરી ત્યારે વ્રતના પારણા કરી લેવાના હોય છે. જો એક ટાઈમ ભોજન લેવાનું હોય સંકલ્પ તો ચંદ્ર દર્શન થાય પછી ભોજન કરી શકાય છે, અને ઉપવાસ કરવાનો હોય તો બીજા દિવસે ભોજન કરાય.
આ વ્રત રાત્રિએ પૂર્ણ થાય છે, એટલા માટે બીજા દિવસે સવારે જ આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, પશુ પક્ષીની જે સેવા થાય આપણાથી, દાણા ચણની વ્યવસ્થા કરવી. આ દિવસે કરેલ દાન સર્વે પાપોને નષ્ટ કરનાર છે, પ્રભુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. આમ આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને, દુર્વા ઘાસ અર્પિત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. હવે આપણે સાંભળીએ આજની કથા, ભગવાન શ્રી ગણેશજીના સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા. બોલો ભગવાન કૃષ્ણ પિંગલની જય. ઘણા સમય પહેલાં, એટલે કે સતયુગમાં, એક પૃથુ કરીને રાજા થઈ ગયા. એ રાજા ધાર્મિક, પ્રજાપાલક, દયાળુ, સેવાભાવી અને ઉદાર સ્વભાવના હતા. તેના રાજ્યમાં દયાદેવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેને 4 દીકરા હતા. તે વેદોમાં પૂરા વિદ્વાન હતા. દયાદેવ બ્રાહ્મણે 4 દીકરાઓને હોશે હોશે પરણાવી દીધા. આમાંથી સૌથી મોટી વહુએ તેની સાસુને કહ્યું, હે સાસુમાં, હું નાનપણથી જ ગણપતિજીની ભક્તિ કરી રહી છું. દરેક મહિનાની વદ પક્ષની ચતુર્થીએ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરું છું. માટે આપ મને અહીં વ્રત કરવાની રજા આપો. મોટી વહુની આ વાત સાંભળીને એના સાસુએ કહ્યું, વહુ બેટા, તું બધી રીતે મોટી છે, શ્રેષ્ઠ છે, તને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, તો પછી વ્રત શા માટે કરવું? શા માટે ભૂખ્યા રહેવું? અત્યારે તારી ઉંમર ખાવા પીવાની છે, આનંદ પ્રમોદ કરવાની છે, નહીં કે ઉપવાસ કરીને શરીરને દુર્બળ કરવાની. આ ગણપતિ કોણ છે? એની તારે શી જરૂર છે? સાસુ અને સસરાના કહેવાથી ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુએ ના કર્યું. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ. 9 મહિના પૂરા થતાં જ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. તેની સાસુમાએ તેને વારંવાર વ્રત ન કરવા ના પાડી અને વ્રત નહીં કરવા માટે તેને લાચાર પણ કરી, ખૂબ દુઃખ પણ આપ્યું. સમય જતાં પૌત્ર યુવાન થયો. લગ્નની વાત નક્કી થઈ. વ્રત નહીં થવાના કારણે ગણેશજી કોપાયમાન થયા. તેના દીકરાના લગ્ન સમયે વર વહુ ફેરા ફરતા હતા ત્યારે પુત્રનું અપહરણ કોઈ કરી ગયું. આ અણધારી ઘટનાથી લોકોમાં હાહાકાર મચી ગયો. લગ્ન મંડપમાં ચારેય બાજુ નાસભાગ થઈ ગઈ. બધા દુઃખી થઈ ગયા. કહેવા લાગ્યા, અરે રે, અચાનક આ વરરાજા ક્યાં ગાયબ થઈ ગયા? હજુ તો 2 ફેરા ફરવાના બાકી છે. જાનૈયાઓ પાસેથી આવા સમાચાર મળતા જ તેની માતા તો રડવા લાગી, કાળો વલોપાત કરવા લાગી. મોટી વહુ સસરા દયાદેવને કહેવા લાગી, હે પિતાજી, આપે મારું ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું. એના કારણે જ ગણપતિજી કોપાયમાન થયા છે. ગણપતિજીએ જ મારા પુત્રને ક્યાંય અલોપ કરી દીધો છે. મોટી વહુની આ વાત સાંભળીને તેના સસરાને પણ ઘણું દુઃખ થયું. સાસુને પણ દુઃખનો જાણે કે ડુંગર તૂટી પડ્યો. ત્યારબાદ સસરાએ ઘરના દરેક સભ્યોને હુકમ કરી દીધો કે ઘરના દરેક સભ્યએ દર મહિનાની ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું. ત્યારથી જ સસરાએ પોતે પણ તરત જ ફળ પ્રદાન કરનારું સંકષ્ટ ચતુર્થીનું પાવનકારી વ્રત કરવાનું શરૂ કરી દીધું. એક સમયની વાત છે. વેદોના જાણકાર તે બ્રાહ્મણ દેવ આ કુટુંબ પાસે દક્ષિણા લેવા આવ્યા. એ વખતે મોટી વહુ આંગળું સાફ કરતી હતી. પેલા બ્રાહ્મણે તેને કહ્યું, હે દીકરી, ઘણાય દિવસોથી હું ભૂખ્યો છું, માટે મને એટલી દક્ષિણા આપો કે સીધું સામગ્રી આપો કે જેથી હું મારી ભૂખ મિટાવી શકું. ધાર્મિક માનસ ધરાવતી વહુએ બ્રાહ્મણને આદર સત્કાર કરીને પેટ ભરીને ખવડાવ્યું. ત્યારબાદ તેને વસ્ત્રો વગેરે દાન પણ કર્યું, દક્ષિણા સહિત. વહુની સેવા ચાકરીથી પ્રસન્ન થઈને પેલા બ્રાહ્મણ દેવ બોલ્યા, હે દીકરી, હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું. તું તારી ઈચ્છા અનુસાર મારી પાસેથી વરદાન માંગી લે. હું બ્રાહ્મણના વેશમાં સ્વયં ગણેશજી જ છું. મને તારી શ્રદ્ધા અને ભક્તિભાવમાં પૂરો વિશ્વાસ છે. મારે તારી પરીક્ષા લેવા માટે આવું રૂપ ધારણ કરવું પડ્યું હતું. બ્રાહ્મણ દેવની વાત સાંભળીને પુત્રવધુ હાથ જોડીને નમન કરીને કહેવા લાગી, જો આપ મારા પર ખરેખર પ્રસન્ન હોય તો તમે મારો પતિ મને પાછો આપો. એ સમયે સોમશર્મા નામના બ્રાહ્મણ દયાદેવના પુત્રને લઈને નગરમાં આવ્યા. દયાદેવનું સરનામું પૂછતા ઘેર આવી ગયા. પોતાના પૌત્રને જોઈને દયાદેવ રાજી થઈ ગયા.
પુત્રની માતાને અનેરો આનંદ થયો. એ હરખની મારી ઘણી ઉલ્લાસ આનંદથી ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરવા લાગી. તમામ નગરજનો પણ પ્રસન્ન થયા. તેની માતાએ પુત્રને ગળે લગાવ્યો અને કહેવા લાગી, હે પુત્ર, ગણેશજીની કૃપાથી જ તું પાછો આજે આવ્યો છે. મેં તને પાછો મેળવ્યો છે. દયાદેવ તો ગણપતિજીનો ઉપકાર માનતા વારંવાર નમન કરતા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપનો હું ઉપકાર માનું છું. આપના પ્રતાપે જ મારો પૌત્ર મને પાછો સહી સલામત મળ્યો છે. સોમસરમાએ ઘણા માનપાન સાથે બ્રાહ્મણને જમાડ્યા અને દાન પુણ્ય કર્યું. દયાદેવે લગ્નનો મંડપ ફરીથી સજાવ્યો અને પૌત્રના અધૂરા રહેલા લગ્નને ધામે ધૂમેથી ફરીથી પૂર્ણ કર્યા. હે ગણેશજી, તમે જેવા આ મોટી વહુને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન સંકટહરણ શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, પૂજા વિધિ, મુહૂર્ત. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીની આરતી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચાર ભુજાધારી, માથે સિંદૂર સોહે મુસકી સવારી, પાન ચढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुवन का भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, अंधन को आँख देत कोढ़िन को काया, बांझन को पुत्र देत निर्धन को माया, सूर साम शरण आए सफल कीज सेवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, दीनन की लाज रखो शंभु सुतकारी, कामना को पूर्ण करो जाऊं बलिहारी, दीनन की लाज रखो शंभु सुतकारी, कामना को पूर्ण करो जाऊं बलिहारी. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. આરતી કરીને ત્યારબાદ સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ થાય છે. આવો આપણે સાંભળીએ શ્રી નારદજી દ્વારા રચિત સંકટ નાશન ગણેશ સ્તોત્ર પાઠ, જે સર્વે સંકટોને હરનાર છે. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ, ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ, દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ, ગજવક્ત્રમ ચતુર્થકમ, લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ, સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ, નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ, એકાદશમ ગણપતિમ, દ્વાદશમ તુ ગજાનનમ, દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠે નર, ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર માસે, ફલમ લભેત સંવત્સરેણ, સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો ચ લિખિત્વા યઃ સમર્પયેત, તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.